નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગયા લેક્ચરની અંદર જ્યારે કોઈ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના ઉપર લાગતું ચુંબકીય બળ એટલે કે Fm બરાબર Q V ક્રોસ B સૂત્ર તાર્યું। આજે આપણે સળિયા ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવવાનું છે। જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના ઉપર બળ લાગતું હોય તો આજે એ બળના માટેના સૂત્રની તારવણી કરવાની છે। તો એના માટે આપણે એક સળિયો ધ્યાનમાં લેવો પડશે। તો એક સળિયો હું તમને અહીંયા બતાવી દઉં। એ આડછેદ વાળો અને L લંબાઈનો એક સળિયો ધ્યાનમાં લઈએ આપણે। આ જે સળિયાની અક્ષ છે ને એને y અક્ષ ઉપર સંપાત કરવાની છે। તો આ જે અક્ષ છે એને આપણે y અક્ષ કહી દઈએ। x નહીં પણ હું નામ આપશું આપણે y। એને લંબ રૂપે આપણે z અક્ષ રાખીએ, બરાબર। ને હવે ચુંબકીય ક્ષેત્ર છે ને એ સળિયાને લંબ રૂપે રાખવાનું છે, એટલે સળિયાને લંબ રૂપે આપણે ચુંબકીય ક્ષેત્ર રાખીએ તો b આમ હશે। ચુંબકીય ક્ષેત્ર b કઈ રીતે રાખવાનું છે? સળિયાને લંબ રૂપે। બીજી ભાષામાં કહેવું હોય તો આમ કહીએ કે અત્યારે સળિયો કઈ રીતે ગોઠવાયેલો છે? ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે ને લંબ રૂપે? તો ચુંબકીય ક્ષેત્ર b ને લંબ રૂપે। તો અત્યારે ચુંબકીય ક્ષેત્ર b સળિયાને લંબ રૂપે z દિશામાં દર્શાવેલ છે, બરાબર। બધાય સદિશ ન બતાવો તો હાલે। તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન z દિશામાં। અચ્છા, આ સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। આ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ લઈ લઈએ। સળિયાનું નામ આપવું તો આપીએ કે આપણે p q, ને આ જે સળિયાની લંબાઈ છે એને કીધી આપણે સ્મોલ l। તો ખાસ યાદ રાખજો, અત્યારે સળિયામાંથી વિદ્યુત પ્રવાહ p થી q તરફ પસાર થઈ રહ્યો છે। તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થાય? p થી q તરફ। તો હવે તમારે વિચારવાનું છે કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોને લીધે થાય? તો કે આમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, અને ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે? તો ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય। તો આની અંદર જો તમે ઇલેક્ટ્રોન ધ્યાનમાં લ્યો, અહીંયા હું એક ઇલેક્ટ્રોન ધ્યાનમાં લઉં, આ આપણો ઇલેક્ટ્રોન E। તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરતો હોય છે? વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ છે ને એ આમ હશે। જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં એનો ડ્રિફ્ટ વેગ હોય। ડ્રિફ્ટ વેગની દિશા વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય। હવે એક વાત તો ક્લિયર છે કે આની અંદર એક ઇલેક્ટ્રોન નહીં હોય, આ સળિયાની અંદર અસંખ્ય ઇલેક્ટ્રોન હશે। પણ અત્યારે આપણે એક ઇલેક્ટ્રોનમાં રસ લઈએ તો તમે ગયા લેક્ચરમાં ભણી ગયા કે ઇલેક્ટ્રોન જો વિદ્યુતભાર Vd જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્ર B માં ગતિ કરે તો એના ઉપર ચુંબકીય બળ લાગે। તો ઇલેક્ટ્રોન ઉપર કેટલું ચુંબકીય બળ લાગે? તો જો તમારે લખવું હોય તો લખી શકો કે ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ એને આપણે મેગ્નેટિક ફોર્સ કહીએ। એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ ગણવું છે એટલે હું એને સ્મોલ f વડે બતાવું। તો આપણે વિદ્યુત ભાર ઉપર લાગતા બળનું સૂત્ર શું હતું? Q Vd ક્રોસ B। હવે આપણી પાસે વિદ્યુત ભાર તરીકે કોણ છે? Q તરીકે, તો કે ઇલેક્ટ્રોન। તો હું ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર લખું, આ ઋણની નિશાની ધ્યાનમાં લેવી પડશે। હું કામ? કારણ કે સદિશ સ્વરૂપે સૂત્ર લખેલું છે, એટલે અહીંયા આપણે લખી રાખશું -E। તો આ એક ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળનું સૂત્ર મળ્યું। હવે આગળ વધીએ એની પહેલા થોડીક માહિતી લખી નાખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયો PQ બરાબર L ને y અક્ષ પર મૂકેલો છે। y અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર y અક્ષ પર મૂકેલો છે। સળિયામાંથી કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય? તો કે P થી Q તરફ। સળિયામાંથી I જેટલો પ્રવાહ P થી Q તરફ P થી Q તરફ
પસાર થાય છે અને ચુંબકીય ક્ષેત્ર અત્યારે કઈ દિશામાં છે તો કે ધન ઝેડ દિશામાં, બરાબર ને? ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે ધન ઝેડ દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર બી ધન ઝેડ દિશામાં છે, ધન ઝેડ દિશામાં છે. જો આટલું ક્લિયર થયું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયો PQ બરાબર L ને y અક્ષ ઉપર મૂકેલો છે. આ આપણી y અક્ષ થઈ ગઈ. આ ધન y અક્ષ લ્યો તો આને કેવી કહેવાય? ઋણ y અક્ષ. સળિયામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ છે P થી Q તરફ પસાર થઈ રહ્યો છે અને ચુંબકીય ક્ષેત્ર ધન Z દિશામાં છે. તો જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે એની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું છે? Fm બરાબર -E Vd ક્રોસ B. પણ મિત્રો મને કહેશો આની અંદર એક ઇલેક્ટ્રોન હશે? સળિયો સુવાહક છે એટલે આની અંદર અસંખ્ય ઇલેક્ટ્રોન હશે. એટલે આ જે સળિયો છે ને એમાં ટોટલ n ઇલેક્ટ્રોન છે. તો જો એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ આટલું હોય તો n ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ કેટલું હોય તો એ આપણે ગણી શકીએ. તો લખો સળિયામાં રહેલા n ઇલેક્ટ્રોન પર લાગતું બળ તો n ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળને હું કીધું Fm. સળિયાની અંદર જેટલા બધા ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ Fm. તો શું આવશે? તો જો એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ હોત ને તો આ આવત, બે ઇલેક્ટ્રોન હોત તો અહીં B આવી જાય, ત્રણ ઇલેક્ટ્રોન હોય તો 3 વડે ગુણો, ચાર ઇલેક્ટ્રોન હોય તો 4 વડે ગુણો, n ઇલેક્ટ્રોન હોય તો n વડે ગુણ નાખો. તો n ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળનું સૂત્ર શું થાય? Ne Vd ક્રોસ B. હવે તમને એમ કે સળિયામાં 10 ઇલેક્ટ્રોન છે તો 10 ઉપર લાગતું બળ કેટલું હોય તો અહીં 10 મૂકી દેવાના. એટલું ક્લિયર થયું કે નહીં? ઓકે. હવે એક આપણે સૂત્ર ભણી જાય, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાનું સૂત્ર. n શું થાય? n ના છેદમાં v. કુલ સંખ્યાને કુલ કદ વડે ભાગી નાખો એટલે તમને એકમ કદ દીઠ સંખ્યા મળી જાય. તો આમાં n ને સૂત્રનો કરતા બનાવો તો n શું થાય? સ્મોલ n ઇન્ટુ v. એટલે કે કદ ગુણ્યા એકમ કદ દીઠ સંખ્યા. તો n ભાળો ને તમે શું લખી શકો? Fm ના Fm એટલે મેગ્નેટિક ફોર્સ. પણ કોના ઉપર લાગતું? તો કે સળિયાની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ. કેપિટલ N ભાળો ને આવું લખશો સ્મોલ n ઇન્ટુ v. v એટલે આ કદ હો, E ના E, Vd ક્રોસ B ના Vd ક્રોસ B. કેપિટલ N ભાળો ને તમે શું લખી શકો? સ્મોલ n ઇન્ટુ v. અચ્છા, એક સ્ટેપ આગળ વધીએ તો Fm ના Fm ધ્યાન રાખજો, માઇનસ ના માઇનસ, n ના n. v એટલે કદ. તો આ તમારે સળિયાનું કદ ગણવું હોય તો આડછેદનું ક્ષેત્રફળ એ છે તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરો એટલે તમને શું મળી જાય? સળિયાનું કદ. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે સળિયાનું કદ. તો કદ ભળોને તમે શું લખશો? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આનો વહીવટ પૂરો. ઈવડા ઈ ના ઈવડા ઈ અને શું આવશે? Vd ક્રોસ B. જો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર. અચ્છા, એક સ્ટેપ આગળ વધીએ આપણે તો Fm ના Fm માઇનસ ના માઇનસ, આ n અને e ને બાજુ બાજુમાં લખો, n e પછી a બરાબર. હવે મારે શું કરવાનું છે? આપણો આ જે Vd છે ને એનો સદિશ મારે ટ્રાન્સફર કરી દેવો છે. Vd ની માથે જે સદિશ છે ને એ હું L ની માથે ટ્રાન્સફર કરું. L ને આપણે સદિશ લઈએ છીએ. પણ અત્યારે લોસા શું છે એ તમને કહું. જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આમ છે અને આપણું આ L છે એની દિશા કઈ ધ્યાનમાં લેશું? તો કે જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં આપણે L ને ધ્યાનમાં લેશું. એટલે અત્યારે L ની દિશા કઈ થવાની? તો કે પ્રવાહ આમ વહે છે એટલે L ની દિશા P થી Q તરફ હોય અને Vd ની દિશા આ Q થી P તરફ છે. એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં થયા કે નહીં? એટલે તમે જ્યારે Vd માંથી L ઉપર સદિશ ટ્રાન્સફર કરો એટલે આગળ માઈનસ મૂકવું પડે. Vd ભાળો ને તમે શું લખી શકો? માઈનસ L. કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે. જો બંને એક જ દિશામાં હોત ને તો સીધો સદિશ ટ્રાન્સફર થઈ જાય. એટલે હવે જ્યારે તમે Vd માંથી L ઉપર સદિશ ટ્રાન્સફર કરો એટલે આગળ માઈનસ મૂકવું પડે ને આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે અહીંયા આપણો ફાઇનલ જવાબ આવશે પ્લસ. એટલે શું આવશે? n e a. Vd ને હું પહેલા લખી નાખું
અને આ એલ ને હું અહીં લખી નાખું, એની માટે સદિશ આવ્યો એટલે શું આવશે? સદિશ એલ ક્રોસ બી. ખબર પડી કે નહીં? આગળ તમે વીડી માંથી એલ ઉપર સદિશ ટ્રાન્સફર કરો એટલે આગળ માઇનસ મૂકવું પડે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, વીડી ને અહીં લખી નાખ્યો ને એલ ને આપણે અહીં લખી નાખ્યો. તો આને સમીકરણ નંબર 2 આપી દો. એટલું તમને ક્લિયર થયું હશે. ઓકે, હવે એક આપણે સૂત્ર ભણી ગયા પ્રવાહ ઘનતા અને ડિરેક્ટર વેગ વચ્ચેના સંબંધનું, પરંતુ J બરાબર NE VD. હવે J ભાળોના તમે શું લખીએ તો I upon E NE VD. E ને બરાબર ની આ બાજુ લઈ જાવ તો I બરાબર શું થાય કયો? NE VD into E. તો NE VD into E ભાળોના તમે I લખી શકો કે નહીં? તો એવું તમને ઉપર દેખાય છે, જુઓ તો NE VD into E એવું ભાળો ત્યાં તમે શું લખી શકો? I. તો આ ની કિંમત હું અહીંયા મૂકી દઉં, ની કિંમત 2 માં મૂકતા તો આવું છે, એની જગ્યાએ તમે I લખી શકો. તો આવું તમને અહીંયા દેખાય છે, તો એવાની જગ્યાએ તમે શું લખી શકો? I. તો ફાઇનલી શું થાય? FM બરાબર અહીં લખી નાખીએ આપણે I. અહીંયા શું આવશે? L ક્રોસ B. હવે I ને અહીંયા અંદર ઘુસાડી દો તો I કા તમે L આરે ગુણશો કા B આરે ગુણશો. અહીં ગુણાકાર છે એટલે 2 માંથી 1 આરે ગુણાય. જો અહીં પ્લસ હોત ને તો 2 આરે ગુણાય, એટલે I ને હું આની આરે ગુણ નાખું તો FM બરાબર શું આવશે કયો? IL ક્રોસ B. તો એ ગોલ્ડન ઇક્વેશન મળ્યું વિદ્યાર્થી મિત્રો. સમીકરણ નંબર આપી ગયો 3. L લંબાઈનો I જેટલો વિદ્યુત પ્રવાહ ધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતા બળનું સૂત્ર. આ હકીકતમાં તમને શું મળ્યું એ તમને કહું. તમે ઉપર જશો જોતા જશો તો આ FM શું છે એ તમને કહું. તો આ FM શું છે? સળિયામાં રહેલા n ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ. હવે તમને ખબર પડી જવી જોઈએ કે સળિયાની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છેલ્લે તાર ઉપર લાગતા બળમાં પરિણમે કે નહીં? સળિયામાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે ને આ બધું બળ પાછું કોના પર લાગતા બળમાં પરિણમે? તો કે તાર ઉપર લાગતા બળમાં. કારણ કે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે એટલે સ્વાભાવિક છે તાર ઉપર બળ લાગવાનું. તો જેટલા ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે એ બધું જ બળ તાર ઉપર લાગવાનું છે. એટલે ઇનડાયરેક્ટલી આપણે શું કહીએ કે તાર ઉપર લાગતા બળનું સૂત્ર કહીએ કે તો લખીએ જે પ્રવાહ ધારિત તાર પર લાગતા બળનું સૂત્ર છે. તો અત્યારે આ બળ કઈ દિશામાં છે એ મારે જાણવું છે. તો વારંવાર આપણે કોમન નિયમ, તો આ બળની દિશા કઈ હશે? તો કે IL અને B થી બનતા સમતલને લંબરૂપે. તો IL ની દિશા કઈ હશે? તો IL તમને ખબર છે કઈ દિશામાં છે? તો કે જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં IL ની દિશા હોય. તો IL અત્યારે ધન y દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે ધન z દિશામાં છે. તો ઈ બંનેને લંબરૂપે હોય એટલે કે આનાથી બનતા સમતલને લંબરૂપે એટલે કે આ બહાર આવતું હશે કા અંદર જતું હશે. તો હવે બહાર આવે કે અંદર જાય એ જાણવા માટે સ્ક્રૂનો નિયમ એપ્લાય કરીએ. તો IL થી B તરફ જાઓ તો IL તમને અહીંયા દેખાય, B અહીંયા દેખાય એટલે આમ હશે કે નહીં? અને IL થી તમે B તરફ જાઓ એટલે વિષમ ઘડી દિશામાં ગયા કહેવાય. અને વિષમ ઘડી દિશામાં સ્ક્રૂને ઘુમાવો એટલે તમને ખબર છે એ અંદર તરફ હશે. એટલે આ જે બળ લાગે ને તાર ઉપર એ અંદર તરફ હશે. એટલે કે ઋણ x દિશામાં આ z છે, આ y હોય તો આ ધન x દિશા થવાની. તો બળ કઈ દિશામાં લાગતું છે? ઋણ x દિશામાં. એટલે આપણે એક વાક્ય લખીએ કે બળની દિશા કઈ હોય? તો કે બળની દિશા IL અને B થી બનતા સમતલને લંબ રૂપે હોય છે. લંબ રૂપે હોય છે. IL અને B થી બનતા સમતલને લંબ રૂપે હોય છે. તો એટલું યાદ રહી જાય કે હવે હું તમને એમ કહું એક સ્ટેપ તમારે લખવું તો ઈઝી લખી શકો કે અહીંયા તમે ક્રોસ દૂર કરી નાખો તો ફાઇનલ બળનું સૂત્ર શું આવે? FM બરાબર આપણે મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો જો તમે અહીંથી ક્રોસ દૂર કરી નાખો તો શું થઈ જશે? IL B અને જો ક્રોસ દૂર કરો તો વચ્ચે શું આવી જાય? sin થીટા. તો આ થીટા કોની વચ્ચેનો ખૂણો હોય? IL અને B વચ્ચેનો. અને જો તમારે થોડુંક સુધારવું હોય તો આમ લખીએ તો B ને પહેલા લખી નાખો અહીંયા તો બિલ sin થીટા થાય. હું બિલ sin થીટા.
આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે કે સળિયા ઉપર લાગતા બળનું સૂત્ર શું થાય તો કે બિલ સાઇન થીટા. L લંબાઈનો સળિયો ચુંબકીય ક્ષેત્ર B માં થીટા ખૂણે મૂકીએ તો લાગતા બળનું સૂત્ર શું આવે બિલ સાઇન થીટા. સમીકરણ 4 આપવું તો આપી શકો. એટલે એનો કહેવાનો મતલબ શું છે કે આ ચુંબકીય ક્ષેત્ર છે, અત્યારે કઈ દિશામાં લીધેલું છે તો આપણે ધન x દિશા કહી દો. એમાં હું સળિયો અહીંયા મૂકી દઉં, અત્યારે થીટા ખૂણે સળિયામાંથી I જેટલો પ્રવાહ આમ પસાર થાય છે, સળિયાની લંબાઈ લીધી L એટલે આપણે IL પ્રવાહધારી સળિયો થઈ ગયો. તો આના પર લાગતા બળનું સૂત્ર ગણવું હોય તો શું આવશે F બરાબર બિલ સાઇન થીટા. હવે તમને ચુંબકીય ક્ષેત્ર આપી દે, સળિયાની લંબાઈ આપી દે, વિદ્યુત પ્રવાહ આપી દે, ખૂણો આપી દે તો સળિયા પર લાગતા ચુંબકીય બળ તમને ગણતા આવડી જાય કે ન આવડી જાય તો એ ખાસ ધ્યાન રાખજો. હવે ખાસ કિસ્સાની વાત કરીએ આપણે તો આ જે સળિયો છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય આ રીતે, આ સળિયાને હું આ રીતે ગોઠવી દઉં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે તો ખૂણો કેટલો થવાનો IL અને B વચ્ચેનો ખૂણો થવાનો 90 ડિગ્રીનો. તો આપણે એક વાક્ય લખીએ કે સળિયો, ખાસ કિસ્સાની વાત કરીએ, ये સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો થીટા બરાબર કેટલો થાય 90 ડિગ્રી. તો બળનું મૂલ્ય શું આવશે જો F બરાબર બિલ સાઇન થીટા. થીટા બરાબર 90 મૂકી દો તો FM એટલે કે ચુંબકીય બળ FM બરાબર શું થાય બિલ સાઇન 90 અને સાઇન 90 ની કિંમત કેટલી થાય 1 થશે ને. તો ફાઇનલ સૂત્ર શું હશે FM બરાબર બિલ સાઇન 90 ની કિંમત મહત્તમ થઈ એટલે બળ અહીં કેવું લાગતું છે મેક્સિમમ લાગતું હોય. હવે સળિયાને ચુંબકીય ક્ષેત્રને સમાંતર રાખી દો. ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે છે, ઈ દિશામાં સળિયો ગોઠવી દો તો તમને ખબર છે L અને B બંને એક જ દિશામાં આવી જાય, બંને એક જ દિશામાં આવે તો બંને વચ્ચેનો ખૂણો થાય 0. તો બળ કેટલું હશે ઈ વિચારીએ આપણે. સળિયો ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો થીટા બરાબર 0 ડિગ્રી અને બળ F બરાબર શું છે બિલ સાઇન 0. સાઇન 0 ડિગ્રી ની કિંમત કેટલી થાય 0. 0 ગુણ્યા આ બધું કરો એટલે જવાબ આવશે 0. તો અહીં ચુંબકીય બળ કેટલું થઈ જશે 0. તો સળિયા ઉપર લાગતું ચુંબકીય બળ મેક્સિમમ ક્યારે થાય સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે બળ મહત્તમ થશે અને સમાંતર હોય તો યાદ રાખજો 0 થઈ જશે. ચુંબકીય બળ કેટલું થશે 0. તો આપણા માટે અગત્યનું સૂત્ર F બરાબર બિલ સાઇન થીટા અને સદિશ સ્વરૂપે લખો તો IL ક્રોસ B. તો સળિયા ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર આવડી જાય. ફટાફટ ક્વિક રિવિઝન કરીએ આપણે. તો તમારે શું કરવાનું એક સળિયો ધ્યાનમાં લેવાનો, એના y અક્ષ ઉપર સંપાત કરી દો. સળિયાને બે છેડા છે P અને Q નામ આપી દો. સળિયાની અંદર P થી Q તરફ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થતો તો ઇલેક્ટ્રોન એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય એટલે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બતાવવાનો. સળિયાને અત્યારે આપણે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખીએ તો ચુંબકીય ક્ષેત્રને ધન z દિશામાં આપી દો. સળિયાની લંબાઈ લઈએ L તો પેલું વાક્ય લખતા આવડી જાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયો PQ બરાબર L, PQ બરાબર L ને y અક્ષ ઉપર મૂકેલો છે. સળિયામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ P થી Q દિશામાં પસાર થાય છે અને ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં છે. તો પહેલા આપણે એવું વિચારશું કે સળિયાની અંદર એક ઇલેક્ટ્રોન ઉપર કેટલું બળ લાગે તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું ચુંબકીય બળ તો સૂત્ર શું આવશે -E VD ક્રોસ B. તો પહેલા એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ મળી જાય. પછી સળિયાની અંદર n ઇલેક્ટ્રોન છે તો n ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ કેટલું થાય તો આને n વડે ગુણી નાખવાનું. હવે આ n ને આપણે ગાયબ કરવાનો છે તો n ની જગ્યાએ શું આવી જાય નાનો n * v. અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું. પછી તમારે શું કરવાનું છે કે કદ બરાબર શું લખશો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ બરાબર. પછી અહીંયા સદિશની હેરાફેરી કરશો, સદિશની હેરાફેરી કરો એટલે અહીંયા માઈનસ આવી જાય, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો ફાઇનલ સૂત્ર તમને મળે અને સમીકરણ 2 આપી દો. પછી j બરાબર એની વિડી લગાડશું, j બરાબર I આપવાની તો I બરાબર આવું મળશે, આવું તમને અહીંયા દેખાય છે તો આવું ભાળોને I મૂકી દો, I ની અંદર ઘુસાડી દો એટલે સળિયા ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મળી જાય. તો
મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો. જો વિદ્યુત ભાર ઉપર લાગતા બળનું સૂત્ર કહે તો શું આવે? F બરાબર Q V ક્રોસ B. પણ જો સળિયા ઉપર લાગતા બળનું સૂત્ર કહે તો અહીં શું આવી જાય? Q અને V ની જગ્યાએ IL આવી જાય. એટલે એ ભૂલાવવું જોઈએ નહીં. તો હવે આપણે સ્વાધ્યાયનો 5મો દાખલો જોઈએ. તમને 5મા દાખલામાં એમ કીધેલું છે કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર તમને રકમમાં આપેલું છે. ધારી લઈએ કે આપણે ધન x દિશામાં છે ને આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને રકમમાં આપ્યું 0.15 ટેસ્લા. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર તમારે સળિયો મૂકવાનો છે ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે. આ આપણે સળિયો ધ્યાનમાં લઈએ તો ખૂણો કેટલો આપ્યો? 30 ડિગ્રીનો. આ સળિયામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને રકમમાં આપી દીધો I 8 એમ્પિયર છે. તો પ્રશ્ન એવો કીધો કે સળિયાની એકમ લંબાઈ દીઠ લાગતું બળ ગણો. એટલે કે જો સળિયાનો 1 મીટર ભાગ તમે ધ્યાનમાં લ્યો જેને આપણે એકમ લંબાઈ કહેવાય તો 1 મીટર ભાગમાં કેટલું ચુંબકીય બળ લાગે ને એ ગણવાનું છે. તો પહેલા તો આપણે એક જનરલ સૂત્ર લખીએ કે સળિયા પર લાગતું ચુંબકીય બળ. તો ચુંબકીય બળનું સૂત્ર શું છે? F બરાબર બિલ સાઇન થીટા. કેવું? બિલ સાઇન થીટા. હવે L ને બરાબર ની આ બાજુ લઈ જાવ તો F ના છેદમાં L. તો અહીંયા શું હશે? BI સાઇન થીટા. L આ બાજુ આવી ગયું. હવે બળના છેદમાં લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ બળ થયું. તમને ગમે ત્યારે એકમ લંબાઈ દીઠ બળ કે ને એટલે બળના છેદમાં લંબાઈ લઈ લેવાનું. તો આ તમને શું મળ્યું કહેવાય? એકમ લંબાઈ દીઠ બળ. તો હવે તમને B તો રકમમાં આપ્યો છે 0.15 ટેસ્લા. I કેટલો આપેલો છે? 8 એમ્પિયર. અને થીટો કેટલો આપેલો છે? 30 ડિગ્રીનો. તો આગળ વધો તો 0.15 ગુણ્યા 8 અને sin 30 ની કિંમત થાય 1/2. એટલે 8 ભાગ્યા 2 કરો એટલે 4 થાય અને 4 ગુણ્યા 0.15 કરો એટલે 15 4 60 એટલે 0.6 આવશે ન્યૂટન. પણ અહીં ન્યૂટન એકમ નહીં આવે કારણ કે છેદમાં લંબાઈ છે એટલે શું આવશે? ન્યૂટન પર મીટર. એટલે પર મીટર લંબાઈ દીઠ કેટલું બળ લાગતું હોય? 0.6 ન્યૂટનનું બળ લાગતું હોય. તો આ સ્વાધ્યાયનો 5મો દાખલો હતો. આના જેવો જ સ્વાધ્યાયનો 6થો દાખલો છે. હવે 6થા દાખલામાં તમને હું પૂછ્યું છે કે એક સોલેનોઇડ તમારે ધ્યાનમાં લેવાનો. સોલેનોઇડ માંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ કઈ દિશામાં હોય? તો આપણી આ જેની લંબાઈ છે ને એને સમાંતર હોય આ રીતે. ને આ ચુંબકીય ક્ષેત્ર તમને રકમમાં આપ્યું છે. કેટલું છે? 0.27 ટેસ્લા. B ની દિશા આમ છે. સોલેનોઇડ ની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે? 0.27 ટેસ્લા. હવે તમારે શું કરવાનું છે? આ સોલેનોઇડ ની જે અક્ષ છે ને એના લંબ રૂપે એક તાર મૂકવાનો છે. આ તારની લંબાઈ રકમમાં આપી 3 સેન્ટીમીટર. આ તારની લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર. આ રહ્યું. એને મીટરમાં ફેરવતા આવડે તો 3 ના 3 સેન્ટી એટલે 10 ની માથે -2 ઘાત. તો આ બે આંકડા હોય તો 100 વડે ભાગત, પણ એક આંકડો હોય તો -2 વડે ગુણવાનો પ્રયત્ન કરવાનો. હવે આ તાર છે ને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને રકમમાં આપ્યો I બરાબર 10 એમ્પિયર. આ જે વિદ્યુત પ્રવાહ છે ને સોલેનોઇડ માંથી નથી પસાર થતો, ખાસ યાદ રાખજો, તારમાંથી પસાર થાય. એ કેટલો આપ્યો? 10 એમ્પિયર. તો પહેલા તમારે મને એ કહેવાનું છે કે અત્યારે લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો તમને એટલું તો ખબર પડતું હોય છે કે તાર છે એ ઉપર તરફ છે આમ, અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં. એની લંબાઈ ઉપર તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. એટલે થીટા બરાબર મૂકી દો અહીં 90 ડિગ્રી. તો તાર ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું હોય એ ગણવાનું કીધું. કેટલી લંબાઈમાં? તો કે 3 સેન્ટીમીટર લંબાઈમાં. તો હવે લખીએ તાર પર લાગતું ચુંબકીય બળ. તો ચુંબકીય બળનું સૂત્ર શું છે આપણી પાસે? કહેશો મને? F બરાબર બિલ સાઇન થીટા. B બરાબર કેટલા મૂકશો? 0.27. I કેટલો છે? 10. લંબાઈ કેટલી આપી? 3 ગુણ્યા 10 ની માથે -2 ઘાત. બરાબર ને? અને થીટા કેટલો છે? 90 ડિગ્રી.
0.27 ના 0.27 ગુણ્યા 10 ગુણ્યા 3 ગુણ્યા 10 ની માથે -2 ઘાત અને sin 90 ની કિંમત થઈ 1. હવે 0.27 ગુણ્યા 10 કરો એટલે 2.7 થયા ને 2.7 ગુણ્યા 3 કરો એટલે 27 તેરી 81 એટલે 8.1 થયા ગુણ્યા 10 ની માથે -2 ઘાત. બળ છે તેનો એકમ શું આવશે? ન્યૂટન. જો એકમ લંબાઈ દીઠ કીધું હોત તો ન્યૂટન પર મીટર આવે, પણ આપણને અહીંયા આખા સળિયા ઉપર બળ પૂછેલું છે. તો આ તો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો.